ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હવે દારૂમાં દૂષણ સામે સવાલ ઉઠાવ્યા છે। કચ્છ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આક્રોશ ઠાલવ્યો છે। પ્રદ્યુમનસિંહે કહ્યું કે ચાની હોટલે દૂધ માટે વાર લાગે પરંતુ દારૂ ગમે ત્યારે મળી જાય છે। નખત્રાણા, લખપત અને અબડાસામાં દારૂની બંધી સામે કડક કાર્યવાહીની માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે। સંવાદદાતા ભરતસિંહ ફોન લાઈન પર જોડાયા છે। ભરતસિંહ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હવે દારૂના દૂષણ સામે સવાલો ઉઠાવ્યા છે, શું મામલો? નેહા, સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે રીતે ક્યાંક ને ક્યાંક દારૂનો દૂષણનો વ્યાપ વધ્યો હોય તે પ્રકારના અનેકવિધ દ્રશ્યો સામે આવ્યા છે। તે ઉપરાંત જે રીતે કાર્યવાહીની વિગતો પણ સામે આવતી હોય છે, ત્યારે અબડાસાના ધારાસભ્ય એટલે કે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગઈકાલે મળેલી કચ્છ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તેમના મતક્ષેત્રની અંદર દારૂના દૂષણ સામે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમણે જે કહી શકાય કે તેમના વિસ્તારની અંદર એવું કહે છે કે હોટલોની અંદર ચા માટે દૂધ મળે કે ન મળે પરંતુ તે દારૂ જોઈએ તો તુરંત જ મળી જાય છે, તે રીતની વાત પ્રદ્યુમનસિંહ કરી છે। પોતાને હરમેશ બેબાક બોલ માટે જાણીતા પ્રદ્યુમનસિંહ પોતાના મતક્ષેત્ર એટલે કે અબડાસા વિધાનસભાના લખપત, નખત્રાણા અને અબડાસા તાલુકામાં જે રીતે દારૂનું દૂષણ વધ્યું છે તેને નાથવા માટે આ પોતાની રજૂઆત મૂકી હતી। હવે જોવું એ રહ્યું કે પશ્ચિમ કચ્છ જિલ્લામાં નવનિયુક્ત એસપી વિકાસ સોંડા આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લેશે અને જે દારૂનું દૂષણ જે રીતે વધ્યું છે અથવા તો અબડાસાના ધારાસભ્યની જે રજૂઆત છે તેના પડઘા કેવી રીતે પડશે? કેમ કે જો કચ્છ જિલ્લાની વાત કરીએ તો પૂર્વ કચ્છ અને પશ્ચિમ ખાસ કરીને પૂર્વ કચ્છમાં પણ જે રીતે દેશી દારૂના આંકડાઓ જોવા મળતા હોય છે, અનેકવિધ દ્રશ્યો પણ સામે આવ્યા હોય છે, જેમાં દારૂ પીને કેટલાક લોકો છાટકા બનીને રોડ પર લેટણીયા ખાતા પણ જોવા મળ્યા છે। એટલે કે કચ્છની અંદર જે રીતે દારૂનું દૂષણ એક બાદ એક તબક્કે વધી રહ્યો છે તેને નાથવા માટે જયારે ભાજપના ધારાસભ્ય ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી છે તેના લીરે લીરા કચ્છમાં ઉડી રહ્યા છે તેની રજૂઆત ધારાસભ્યએ મુકતા જોવું એ રહ્યું કે સરકાર અને ગૃહ વિભાગ આ જે દૂષણને નાથવા માટે કેવા પ્રકારના આદેશો આપશે। જી નેહા। બિલકુલ ભરતસિંહ, જાણકારી બદલ આભાર।